सागर की जय, कैवल धाम की जय, सदगुरुदेव की जय, जगास्थान की जय, अविगत गादि की जय। कैवल परम सिद्धांत ग्रांथ, जिनु सद चिदयानंद, साम्रथ सरजन सकलय कला, बीज अंसन सदित कन, पेरक पसरन करन धरन, धरस भीवर, समेट प्रोष्ठ समस्त, उदय कराण समिष्ट भरित वृष्टे, पुनित तृष्टि कर, ललित अंश जिनो, मलित भलित भव, कलित सकंस कल नहीं, नन ललित। જ્ઞાન સંપ્રદાય આદ્યના સ્થાપક કૈવલ કર્તાના પાટવી અંશ, જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી મુમુક્ષ અને ચેતન ગતિના જીવોના આજે આપણો નવો ટોપિક મંગલાચરણની આપણે વાત કરી રહ્યા છીએ કે પરમ સિદ્ધાંત પરમ કલ્પતરુ ગ્રંથની આપણે વાત કરીશું, કારણ કે પરમ એ પ્રણવ સાથે આ પ્રણવ જોડાયેલો છે અને એ પ્રણવમાં આપણે કલ્પતરુ એટલે કે જે તમે આપણે જે અંતરથી પરમ ગુરુના મય થઈ ગયા અને આપણે જે ચાહના આપણે કરીએ છીએ અંશથી, એ ચાહના એ ચાસણી આપણી પરમ ગુરુ આપણી પૂરી કરે છે. એટલે અંતરની ચાસણી માટે આપણે પરમ ગુરુના મય બનીશું અને પ્રણવ સાથે આપણે એકતા કરવા માટે આજે એક બીજો નવો ટોપિક પ્રણવ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુ, કારણ કે પરમ સિદ્ધાંત વગર આ પ્રણવ કલ્પતરુ, કારણ કે બધું જ પરમ ગુરુએ મેલેલું સામગ્રી, પણ આજ આપણે પરમ ગુરુના ગ્રંથનો આનંદ કરીશું અને એનો મંગલાચરણની આપણે આજના ટોપિકમાં વાત કરીશું. પ્રણવ સિદ્ધાંત કલ્પતરુ. કૈવલ પરમ સિદ્ધાંત ક્રાંત, જીનું સદ ચિદ આનંદ, સામ્રત સરજન સકલ યકલ, બીજે અંશ સદિત કંદ. જગતભરના સમગ્ર સિદ્ધાંતોથી કૈવલ સિદ્ધાંત સર્વોપરી અને શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. હવે એનું કઈ રીતે ગણવામાં આવ્યું છે એ રીતે જો પરમ ગુરુ વાત કરે છે, કારણ કે સદ ચિદ અને આનંદરૂપી જે ઝલક તે કૈવલની પોતાની બ્રાન્ડ છે. મિત્રો, કૈવલ પરમ ગુરુ ખુદ બનાવેલી છે અને પોતાની હોય એટલે એને ખુદ પરમ ગુરુને ખુદને ખબર હોય, કૈવલ પરમાત્માને ખબર હોય કે આ વસ્તુ આટલા છે. આ પ્રણવથી જ આ બધી જ ચાવીઓ ચાલી રહી છે. હમ બ્રહ્મથી પર, બ્રહ્મના પ્રકાશક પોતે સમર્થ કરતા કૈવલ સમગ્ર પ્રસારક, સંચાલક અને અંશ સ્વરૂપના બીજના ઉત્પાદક હોય તે સદા સદોદિત કાયમ કૈવલ એક જ છે. અંશોને તાળવાવાળા અને બધાને બીજોને ઉત્પાદન કરનારા કૈવલ કરતા પોતે જ છે. સદા સદોદિત કાયમ માટે એ બિરાજમાન છે ને છે. પીરે કપર સારણ કરણ ધરણ, ધરસ ભીવર, સમિત પૃષ્ટિ સમસ્ત, ઉદય કરણ સમિષ્ટ ભરિત વૃષ્ટિ, પુનિત તૃષ્ટિ કર. હવે કહે છે કે જેની પ્રેરણાથી અંશોનો દ્વાર પસારો ચાલે છે, સાંભળી લો, જેની પ્રેરણાથી અંશોનો દ્વારનો પસારો ચાલે છે તે પોતાના પ્રકાશ બ્રહ્મરૂપી હાથ વડે પ્રથમ ધરી રહેનાર હોય, અસંખ્ય કલ્પ વડે નહીં તેવા સર્વ ધણી કૈવલ જ અસંખ્યને તાળવાવાળા કૈવલ ધણી જ છે અને ડગે નહીં તેવા પા.
તેમજ સમસ્ત દ્રશ્ય અદૃશ્ય સૃષ્ટિને શુદ્ધ રજોગુણી દ્વારા રચના કરનાર, શુદ્ધ સતોગુણ દ્વારા પોષણ કરનાર, તેમજ તમોગુણ દ્વારા સંહાર કરનાર, તેમજ ફરીવાર ઉત્પન્ન કરનાર પણ પોતે જ હોય. અને આ સમગ્ર જગતને આનંદમય રાખવું તેમજ સંહાર કરવું તે કૈવલ કરતાની મુઠ્ઠી ભાર, એટલે કે ઘણી સહેલાઈની વાત, મુઠ્ઠી ભરની વાત છે, ઘણી સહેલાઈની. પલકમાં ખલક ઉપાસી, પલકમાં ખલક, આ બધી રચનાઓ પરમ ગુરુએ સકરતા માલિકે જાતે જ કરેલી છે. આગળ જઈશું. લલિત અંશજીનું મલિત બલિત ભાવ, કલિત સંકટ કલ નહીં નન લીત ભાવ. આ કાળી કાળના વિશે કોઈ પણ મર્મ કે ધર્મ, કોઈ પણ ધર્મનો પંથ કે શાસ્ત્રનો સિદ્ધાંતમાં અંશોને ભવ પારંગત થવાનો સુગમ માર્ગ કોઈને બતાવ્યો નથી. અને કહે છે કે જેથી અંશ સાચી કમાઈ કરે અને ભલી રીતે ભવ પારંગત થાય અને નિર્ભય થઈને રહે છે. આ સકરતા માલિક કહે છે. વ્યાપી તવ વિતતિત રહિત સમલિત મત, સમલ સહિત બીનુ મતલ મલિતન તન. સકરતા કૈવલ અંતરિક્ષમાં રહીને પોતાનો જે પ્રકાશ બ્રહ્મ, તેથી પર શૂન્ય સિંહાસને બિરાજમાન હોય, પોતાની ઈચ્છા વૃત્તિ, સંયમ ભોગ વૃત્તિ તેમજ ક્રિયાવૃત્તિ અને ચેતન વૃત્તિ દ્વારા આ ખલકનો ખેલ રચ્યો છે. સમજો, બધી જ ઈચ્છા વૃત્તિઓ દ્વારા ખલકનો ખેલ રચ્યો છે. પણ શું થયું છે? પણ તે માયારૂપી શરીરવાળો પંચભૌતિક ઘાટ મળરહિત પોતાની અંતર્વૃત્તિથી તિતિક્ષણ અંશોને ઉપજન પ્રસારો કરાવનાર કૈવલ પોતે જ છે. અને પોતે કૈવલ જ છે. આ ઉપજન કરવાવાળા, માયા બનાવવાવાળા કૈવલ પોતે જ છે. આગળ જઈશું. અમિલ અચિત ઉતયિત મિત જીત તે લગિત સકલ જીત કહી કલમિસ્ત હિત. અને અંશોએ પંચ ભૌતિક ઘાટોનું સ્થાન લીધું. સાંભળી લેજો, આ પંચ ભૌતિક ઘાટ લીધું અને અમલ ચાલ્યો, પણ તેમની વૃત્તિ જ્યાં ને ત્યાં વિલમાઈ ગઈ. એટલે સકરતા માલિક તે દૂર ગયા અને પ્રકૃતિમાં જ મીટ માડી રહ્યા. પ્રકૃતિ માયાના અંદર જ મીટ માડી રહ્યા છે. અને પ્રકૃતિ માયા સ્વરૂપના ખેલમાં, પ્રકૃતિ માયા સ્વરૂપના જાળમાં અંશ ફસાઈ ગયો અને તે પોતાની હિત માયાવી જગતમાં જ માન્યો. અને એ પોતે પોતાના માયાવી જગતમાં જ પોતે પોતાનું હિત માન્યું છે. હવે એ ક્યારે નીકળે? કારણ કે પરમ ગુરુ સકરતા માલિકની જ્યારે દયા કૃપા દ્રષ્ટિ થાય અને કેટલાય અંશોથી જ્યારે અંશ ફરતો ફરતો આવે ત્યારે એ ગતિને પ્રાપ્ત કરી શકે છે. આગળ જઈશું. અંશની અલ્પતાની જાનિત કહિત જ્ઞામ વહત વિવિધ તાનિય રહત જમ કે તમ. પરમ કૃપાળુ કરુણા સાગર કહે છે કે અંશો કૈવલના સજાતિના હોવાથી સદા માયાથી અલિપ્ત જ છે. સજાતિના છે પણ અલિપ્ત છે, એટલે અલગ છે. અને જ્યાં ને ત્યાં બહુવિધિ વિચિત્ર પ્રકારની માયાવી રમતમાં
ખેલમાં, આ બધી માયાના ખેલમાં ભૂલવણીમાં અટકાઈ ગયા છે અને તે શરીર સાક્ષી રૂપ થઈ ગયા, શરીરનો જ મોહન શરીર રૂપી સાક્ષી બની ગયા છે. હવે એમને કોણ જગાડે? પરમ ગુરુ વગર અંશ જાગ્યો નથી. આગળ જઈશું. અંશની અતુલતાન્ય એ સહી અકલ કથા તાહી કે પતિક ચીન કો બરણ હિત જથા. પરમ દયાળુ કરુણા સાગર કહે છે કે અંશ આ પ્રમાણે સઘળા તત્વોથી ન્યારો સાક્ષી સ્વરૂપે હોય, જેની તુલના ભૌતિક તત્વો સાથે થાય તેમ નથી. જેથી એવા અવિર્ણય અંશો તથા અંશોના પતિ સકળતા કૈવલનો સ્વ અનુભવ કરી શકાય તેવી કૌળ કુંજ અંશોના યથાર્થનું વર્ણન કરું છું. આગળ જઈશું. અકલ કે અકલ સકલ ઉત્કૃષ્ટિ રીત હરિત સકલ અધ ધરિત ધ્યાન નિધ્ય. અને અકળિત બ્રહ્મથી પણ પર કરી ના શકાય તેવા તમામ સિદ્ધાંતથી અતિ ઉત્તમપણે નિયમિત કાયમપણે રહેલા જે પતિ કૈવલ, જેનો લક્ષ્ય પ્રણવ દ્વારા અને સુરતા વડે કરવાથી સઘળા પાપોની ભૂસ્મિતા ભૂત થઈ જાય છે, સાફ થઈ જાય છે. ક્યારેય કે કૈવલનો જાપ પ્રણવ સાથે કરવામાં આવે, સઘળા પાપ એના ધોવાઈ જાય. એટલે મેં કહી છે કે ભીતરની ગંગામાં નાતા શીખો, પેલી ગંગામાં નાહવાથી પાપ ધોવાય નહીં. ગંગા જમના તારા અંતરમાં પડી છે. આપણે બહારની ગંગાને શોધવા જઈએ છીએ એટલે ભીતરની ગંગાને આપણે ઓળખી શકતા નથી. અજર કે અજર સચર શિરસ્વાધીન સદ બ્રહ્મ કે પરંતન અખંડ અનાદિપદ. કૈવલ કરતા અજર અમર અને અંશોના પતિ હોય, અચરા અચર અંશોના શિર ઉપર સાક્ષીવત રહેલા હોય, સર્વને સ્વાધીન રાખીને પોતે સદ કૈવલ છે અને તે સદ સ્વરૂપ કૈવલ બ્રહ્મથી પર બ્રહ્મના પ્રકાશક આધાર હોય, અખંડ સ્વરૂપે આદ અંતથી રહિત અનાદિપદે તે કૈવલ પોતે જ છે. અનાદિપદે કૈવલ જ છે. એટલે આપણે અભ્યાસ કરતા રહીએ અને આ મંગલાચરણમાં આપણે રોજ આપણું અંદર સાંભળતા રહીએ, સતત એના અંદર આપણા ગુંજારા પડતા રહે તો અંશમય પણ જાગૃતિ આવતી હોય છે. એટલે જાગજો, જાગતા નર સદા સુખી. ઊંઘ્યા એ કશું જાગવાના નથી. એટલે જાગો ને જીવા બાયરે જવાનું છે એકલું. એકલા આવ્યા ને એકલા જવાના નહીં, કોઈના કાકાને પિતરાય રે જવાનું છે એકલું. તો એકલા આવ્યા છીએ ને એકલા જવાનું છે. તો આજ પરમ ગુરુના પ્રણવ કલ્પતરુનું પોટલું આજ ભરતા જઈએ. પરમ ગુરુના સાથે આપણી દ્રષ્ટિ મિલાવીએ તો આપણો પ્રણવ કલ્પતરુ પ્રણવમાં એકરૂપ થાય અને પ્રણવ એકરૂપ થાય અને પરમ સિદ્ધાંત સાથે આપણે સાબિતી કરી બતાવીએ કે અમે પરમ ગુરુના પરમ સિદ્ધાંત રૂપે અમે એકતા કરીએ છીએ. તો અમે પરમ ગુરુ સાથે આપણે એકતા કરીએ છીએ. આ જ છે મિત્રો બધી જ માયાથી રહિત પરમ ગુરુનું પ્રણવ કલ્પતરુનું જ્ઞાન. આગળના ટોપિકમાં આપણે પરમ ગુરુનો જ્યારે પરિબોધક મોરલ કંદની આપણે વાતો કરીશું અને આનંદ મંગલ કરીશું અને સાખ્યોનું આપણે વર્ણન કરીશું. આટલું કહી મારી વાણીને એ પે વિરામ દેતા હો. બોલીએ છીએ શ્રીમંત કરુણા
सागर की जय, कैवल धाम की जय, सदगुरु देव की जय, अविगत गादि की जय।